ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બધા મજામાં છો ને? હું ચાહું છું કે તમે બધા મજામાં જ હશો. હું બી એવું જ ઈચ્છું છું કે તમે બધા મજામાં રહો. એ ટાઈપનો આપણે આજે પાછો એક નવો બ્લોગ લઈને આવી રહેલા છે. અત્યાર સુધી મેં અલ્હમ્દુલિલ્લાહ મેં 5-6 બ્લોગ બનાવ્યા. તમારો લોકોનો ઘણો મને સપોર્ટ રહ્યો. એ બદલ તમારો બધાનો મને સબસ્ક્રાઈબર મારા જે બન્યા છે એમનો હું પહેલો તો તમારો દિલથી મારા દિલની ગહેરાઈઓથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું મારી વિડીયોને તમે લાઈક કરો છો, કમેન્ટ્સ કરો છો, તે બદલ અલ્હમ્દુલિલ્લાહ તમારો બધાનો આભાર રહેશે. હવે આજે હું છે એ આજે આપણે એક નવો ટોપિક હવે પછી આપણે છે એ હેલ્થ રિલેટેડ આપણે વિડીયોઝ બનાવીશું ને આ ટાઈપના જ મતલબ કે તમે બધા ખૂબ સારી રીતે એ હેલ્થી રહી શકો એ ટાઈપના આપણે વિડીયોઝ બનાવીશું. આપણે હેલ્થ રિલેટેડ માટે આપણે પહેલી તો ટોપિક છે કે ખાધા પછી પાણી પીવું. ઘણા લોકોની અંદર એ આદત રહે છે કે ખાધા પછી આપણે પાણી પીએ છીએ, પણ એનાથી શું થાય છે, શું નથી થતું, એના વિશે આપણે થોડીક માહિતી આપણે જણાવીશું. એના અંદર આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું એ ફરમાન આલીશાન છે કે ભાઈ ખાધા પછી એ પાણી બની શકે તો ખાલી મોઢાની અંદર આવી જાય એટલું જ પાણી પીવું બેટર છે. એના અંદર આપણે શું છે, એનાથી ફાયદાઓ શું છે, એનાથી આપણે જે પાણી પીએ છીએ એમાં ખાસ કરીને ઠંડુ પાણી પીવાનું. તો ઠંડુ પાણી આપણે જે પીએ છીએ તો એનાથી આપણે પહેલાં જે ખોરાક લઈએ છીએ તો એ ખોરાક જે આપણે પચન થાય છે એના અંદર પેટના અંદર એક આપણી આગ હળગે છે અને એ આગથી છે કે આપણું ખાવાનું જે બધું પચન થાય છે તો એ બધા પચન ક્રિયાને આપણે પાણી પીએ છીએ તો એ પાણીથી બધું આગ ઓલવાઈ જાય છે. એટલે આપણું જે ગેસ, એસિડિટી ને એ ટાઈપના બધા જે પ્રોબ્લેમ્સ રહે છે તો એનામાં અંદર ઘણો બધો આપણા આંતરડાઓને, જઠરને, કલેજાને બધાને પચાવવામાં ઘણું પ્રોબ્લેમ્સ થાય છે. હવે આપણે બીજો ટોપિક છે કે ગોળ ખાવાનો. ગોળ એક એવી વસ્તુ છે કે હું એવું કહું કે તમે ગોળ ખાઓ એક બાજુ ને એક બાજુ ખાંડ ખાઓ. બંનેની કેલોરી તો બંનેની એકદમ એક સરખી જ છે, એક લેવલથી જ કેલેરી છે. પણ ગોળના અંદર કોઈ અમુક જાતના જે કેમિકલ્સ આવે છે તો એના જે કેમિકલ્સ નથી હોતા તો એને આપણે પેટના અંદર જે પચાવવામાં જે તકલીફ થાય છે એ બધા પચાવવાના પ્રોબ્લેમ્સને ગોળ આપણું સોલ્યુશન કરે છે. જો તમે હું ચેલેન્જ હાથે કહું છું, હું તમને એક ચેલેન્જથી તમને જણાવું કે તમે ખાધા પછી તમને જો ગેસની ટ્રબલ હોય, કબજિયાતની ટ્રબલ હોય તો ને તમે ગોળ ખો, ગોળની સાથે તમે એની અંદર એક ચપટી જીરું નાખી ને ખો. મારું ચેલેન્જ છે કે તમને ગેસ કેમ નથી મળતો. ગમે તેવો આફળો ચડ્યો હોય, મારું ચેલેન્જ છે તમારે ડૉક્ટર પાસે બી જવાનું જરૂર નહીં. તમને અણીના ટાઈમ પર ડૉક્ટર રાતે 2 વાગે, રાતે 3 વાગે તમને કોણ ડૉક્ટર મળે? ડૉક્ટર ના મળ્યો તો તમે શું કરશો? આખી રાત તમે એનાથી પીડાતા રહેશો? તમે એક ચમચીમાં ગોળ લો ને મારું ચેલેન્જ છે એના અંદર ચપટી જીરું નાખી ને તમે ખાઈ જો. જો તમને અડધા કલાકની અંદર તમને ના રાહત મળે તો તમે મારું વિડીયો ડિસલાઇક કરી દેજો. હું મારો ચેલેન્જ હાથે હું કરું છું. હું તમને આપણો ત્રીજો પોઈન્ટ છે કે કિસમિસ ખાવાની. કિસમિસ બી ગોળ જેવું જ કામ કરે છે. ગોળ બી તમને તાકાત બી આપે છે, શક્તિ બી આપે છે ને તમારો ગેસ, અપચો, એસિડિટી એ બધાના અંદર તમને રાહત મળે છે. તો કિસમિસ બી આઈડો જ કામ કરે છે કે તમને ગેસ, અપચો જો જૂની કબજિયાત હોય તો આ ગોળ ને કિસમિસ તમે ખો એ જૂની તમારી કબજિયાતને બી તમારી તોડીને ફેંકી દેશે. મારું ચેલેન્જ છે. હવે કિસમિસની હાથે કિસમિસ બી તાકાત માટે તમે ચાવીને ખાજો. તમે ચાવીને ખાવાની ટ્રાય કરો. જો તમને લોહી જેવો તમને અંદર સ્વાદ જેવું લાગશે. આપણું લોહી મોઢાની અંદરથી કેવું નીકળે છે ને અંદર લાગે છે કે ભાઈ મને લોહી નીકળ્યું, મોઢાની અંદરથી, ડાળની અંદરથી લોહી નીકળ્યું તો પછી એનાથી એ આપણને કેવો સ્વાદ જેવું લાગે છે એ જ ટાઈપનું તમને સ્વાદ જેવું. એટલે કે એના અંદર ઘણા બધા વિટામિન્સ ને મિનરલ્સ ને એવું બધું આવેલું છે. કિસમિસ બી જો તમે રોજની 10 કિસમિસ ખો, તમે એક રોજ ચમચી ગોળ ખો, મારું ચેલેન્જ છે તમારા શરીરના અંદર કમજોરી આવે તો. હવે આપણો ત્રીજો ટોપિક છે કે કાચી વરિયાળી ખાવાની. ઘણા લોકો એવું કહે છે કે મને ખાધું એટલે મને પેટમાં એસિડિટી થઈ ગઈ.
મને પેટ ભાડે ભાડે થઈ ગયું. તો મારું કહેવાનો મતલબ એ છે કે ખાધા પછી તમે પાણીની જગ્યાએ 1 ચમચી જેટલે અડધી ચમચીની ઉપર તમે કાચી વલિયાળી ખાઈ લો. કાચી વલિયાળી ખાઈ લો. તમને હું ચેલેન્જ હાડે કહું છું કે તમને જો આયડા કાચી વલિયાળી તમને ના ફેર પડે તો એસિડિટીની અંદર ખાધા પછી તમે રેગ્યુલર એ કાચી વલિયાળી ખાવાનું થોડા દિવસ રાખો. પરંતુ હા, આના અંદર હું એક વાત તમને જણાવીશ કે તમે આ કાચી વલિયાળી ખો તો અમુક ટાઈમ સુધી 10 દિવસ 15 દિવસ 20 દિવસ એ સુધી જ ચાલુ રાખજો. બાકી તો એનાથી તમારી નસોની ઉપર બહુ ભારે માર પડશે. કારણ કે કાચી વલિયાળી એ પચાવવામાં થોડીક ઠંડી હોય છે. એટલા માટે તમે કાચી વલિયાળી એ બની શકે તો થોડા દિવસો માટે તમારી એસિડિટી ઉભરો તમારે બેસી જાય ને તમને એવું લાગે કે હવે મને ખાધું ને હવે મને એસિડિટીની શિકાયત ઓછી થઈ ગઈ, તો એનાથી પછી તમે કાચી વલિયાળી ત્યાર પછી થોડો ટાઈમ બંધ કરી દો, પછી થોડા દિવસો માટે કરો. આનો અંદર મારું ચેલેન્જ છે કે તમે કાચી વલિયાળીથી તમારી એસિડિટી તમે ખાધા પછીની જે એસિડિટી છે તે તમે આઈ એમ શ્યોર કે ભાઈ તમારી એસિડિટી દબાઈ જશે. મધ ખાવાનું, ઓહો હો, વેરી ગુડ ટોપિક. મધ, અલ્હમ્દુલિલ્લાહ, પહેલી તો તમારી શક્તિ વધારશે, પ્લસ કોલેસ્ટ્રોલ ઓછું કરશે. તમારા શરીરના અંદર જે કંઈક પણ બેડ કોલેસ્ટ્રોલ હશે એ બધું બેડ કોલેસ્ટ્રોલને તમારું બધું ઓછું કરી દેશે. મધ એટલે કે એક મધમાખી જે અલ્લાહના રસૂલની ઉપર દરરોજ પડતી એ તો પછી એના અંદર શિફા નહીં હોય. તમારું બધું જે બેડ કોલેસ્ટ્રોલ હશે, તમારી પથરીની શિકાયત હશે, એ તમારે પેટ ઓછું કરવું હશે, તો એ બધાના જ અંદર તમારે આ મધ તમને કામ લાગશે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પ્લસ કે બીજો એક મારો ટોપિક છે કે લીંબુ ખાવાનું. લીંબુ એક એવી વસ્તુ છે કે જો તમને કોલેસ્ટ્રોલની શિકાયત હોય, પેટ ઓછું કરવાની શિકાયત હોય, તો તમે આ લીંબાનો ભરપૂર ઉપયોગ કરો. ખાધા પછી તમે લીંબુનો રેગ્યુલર તમે જો ઉપયોગ કરશો તો તમને હું ચેલેન્જ હાડે કહું છું કે તમને ગેસનો પ્રોબ્લેમ નહીં રહે. તમને શરીરના અંદર પચાવવાના જે એના અંદર જે ટોક્સિન્સ આવે છે લીંબાના અંદર, તો એનાથી તમને ઘણી બધી રાહત થશે. તમે પથરીની જે શિકાયત હશે તો એ પથરીની તમારી શિકાયત એ અલ્હમ્દુલિલ્લાહ તમારું બધી જ દૂર થઈ જશે. ચાલો, ઓકે, થેન્ક યુ વેરી મચ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને આ મને થોડોક સપોર્ટ કરો તો હું તમારાથી મોટિવેશનથી છે કે હું મારી ચેનલને હું આગળ વધારી શકું છું. તો થેન્ક યુ વેરી મચ. ઓકે.